જોઈનું વચાયો ગમે તે કર્યો પણ બદલો તો લેવાનો છે. જોઈને કાયદેસર મારી આબરૂ લીધી છે, પણ આબરૂનો જવાબ તો હું ગમે તે કરે પણ આબરૂનો જવાબ હું લ્યો ને એવો લ્યો ને ત્યારે આખી જિંદગી યાદ રહેશે. હવે કોક તો પ્લાનિંગ મારે દોડાવવું પડશે. શું દોડાવું? હા પણ એ અત્યારે તો એના ખેતરમાં હશે હોય મને ના હોય ને એવાની પહાડનો ઓટો મારતો આવું અને હોય ને તો હોય ને તો જ્યાં છું આજે આવ્યા પેલો જે જ્યાં છું ગમે તે થાય આ તો અમે લડાવા આવું ને એ કઈ જિંદગીમાં કદી ભેગા ના છો એવા મને જવા દે. ત્યાંથી ચાર્જિંગ થાય ને એવું લખાઈ દઉં પણ આ વાવાઝોડાના કારણે એ પડી ગયું નાનો પત્ર ઉડી ગયો. આ પત્રને ઢાબુ કરવું છે એ પત્ર ના ઉડે. હવે અડધું ખેતર આમાં જતું રહ્યો ને એટલે આ ખેતરમાં તો વાવવાની ઈચ્છા થતી નહીં. એવું કરવું કે બીજો મારા ઘર હોય ને એટલે આટલો બનાવી દઉં અને આગળ બગીચા જેવું બનાવી દઉં. અને આપણે પેલો કુવો રહે ને એટલે ઢોકવું પડશે યાર. કેમ કે હમણાં ઉત્તરાયણમાં આ રમતાજી છોકરો દોડતો આવતો હતો ને તેને કુવો ના જોયો ભૂઈ પડે તે મરી ગયો. તો એને પાછું ઢોકાઈ દઈએ અને બીજું તો આ ઢાબુ કરાવી રહ્યું ખાલી એટલું કરી દઈએ ને બસ કોઈ ટેન્શન ના રહે. એક તો કોઈ આખો તો કોઈ ખેતીમાં શેર આવ્યા નહીં તો કોઈ યુરિયા ખાતર ને એ બધું ડુપ્લિકેટ બનાવવા માંડે. અને જે આપણે પેલા વાવવા પાક લઈને આવીએ ને એ આવું તો ડુપ્લિકેટ આવું કું કે કેમિકલથી વધારે બનાવું કું. આખા એકમાં શેર આવ્યા નહીં ના એરંડામાં શેર આવ્યો ના ઘઉંમાં શેર આવ્યો. આપણે તો આગળ હા પેલા બેઠા બન્યો બન વૈયાજી બેઠા ખબર હોય હા બેઠા બરોબર સાપે બોલાવ કે હા જબ્બર વાત આવ્યું યાર. હા તું તમારા છોકરાને હક થઈ ગયું? ના ના યાર તાણ મોટી ઓછામાં ખબર છે એમાં વાત કોઈ ખોટી નથી લાગે. હા લાગે યાર હું ખોટી હું લાગે. હા તો તો ખરા એટલે કોઈ હોતો નહીં ને બીજું કોઈ તમારું વાત કહું આટલામાં તો 10 કિલોમીટરમાં પહોંચ્યા ને તો અત્યારે 3 વાગે તો કોઈ નહીં મળે. જો નહીં કે નહીં યાર વાસણ જેવી છે એટલા કોઈ નહીં યાર આટલો જ વાર મારું એક ખરા એ મારું એ હું ત્યારે ખબર તને કાંઈ હોય તો ઓળખ કર. હા ભાઈ ક્યાં ના ઓળખતા હોય એ ભાઈ હતા ગાલો બોલતા હતા ના હોય યાર કોણ જ ના. હા ગાલો જ ના ત્યાં તમે જો ને તો ક્યાં તો તમે એવાના ખાતર આવ્યું તો કોઈ હા બસ ખાતર આવ્યું તો હા એ કાંઈ તો એ મૂવો એર્યો ક્યાં તો મરી જાય તો સારું. એટલે એવું થઈ જોન તો આ તું આપણે કઈ ના કોણ યાર હું વાત કરું તમને એવું બોલ જ ના યાર એટલે ઘઉં બગડ્યા હતા ને એ કોઈ કા વેલ્યો ચોહી ખાતર લાઈન ડુપ્લિકેટ આલી ગયો એટલે જો તેવી ગાલે બોલું શું વાત કરું યાર તમને તો ના બોલો યાર તમને મારી વાત નહીં મનાતી નહીં ના તો કામ હું લડાવા તો નહીં આવ્યો હોય કે યાર એ વાત સાચી તમે લડાવા તો ના આવો કામ પછી મારે બગડી ગઈ યાર આખત તમે મેં ઘઉં જોયા પેલા તમે એમ કહું એટલે અહીંયા ઘઉં ખાતર માં જતું યાર બધું એના તમને ગાલે બોલતા હતા ના હોય સાચી વાત છે મારે એક ના ગળા છોકન બસ તમે ના માનતા કોઈ નહીં પછી બીજું તો શું કહું યાર ના ના યાર પણ એમાં મારું હક હતો તેને મને ગાલ્યો દીધી. હું એમ જ કહું તમારું એમાં શું હક મેં કીધું પેલા એમાં વેલાજી નો શું હક છે તમે એમાં ગાલ્યો દ્યા એનો ખાતર લઈને આલી ગયો તો કે કહીને શું કહ્યું કે મેં પૈસા પૂરા લે અને એ ચોકથી નકલી ખાતર લઈને આલી ગયો નહીં એને મારો પેલા ઘઉં તો બગડે આવ્યું. હા તાર એમાં પછી આપણે કરી કે ક્યાં બગડ્યું તો આમ જતો હતો ને એટલે એને એકદમ મારો લેતા આનો એટલે એ લાંબામાં ગુનો વાત તમારાથી લાંબા ગુનો નહીં બતાવી પેલા રમણજી હતા ને એ રહ્યા પછી પેલા બાજુમાં ચમનજી પેલા ખાસા નહીં હોય પાડોશી જોન એટલે આમ તમારે તમને દઈને સંભળાવતા હતા ગાલ્યો પેલા બધા છે વાતો કરતા હતા બધું ઊંધું સમજાવતા હતા એટલે હું સમજાવતા નહીં એટલે ઉતાવળી ગાળો બોલતા હતા ને પેલા બધા સાંભળતા હતા યાર અને તમને ખબર ને તો બધા પંચાયત ચાહું ના હોય એની ચિલ્લાની તો કોઈ ગામમાં આબરૂ નહીં એટલે કે મારી છે ને એ કાઢવા બેઠો. હા મને કહું એ જો હવે એરા તો પંચાયત બરોબર એટલે આખા ગામમાં એરા વાતો કરશે તો ચેલોજી રહ્યા ને એ વેલાજી ગાલે બોલતા હતા એટલે હું પંચમાં બેહું યાર તો મારી જઈ આબરૂ જાય તા હું એમ કહું છું પછી એ તો ફેલાઈ દીધો પછી બધા ચો કે એટલે બધા ફેલાઈ જ દો યાર બસ આપણે રાવણજી રહી જો કે
તો તમે તો તમારા ભાઈ ગાળો દેતા તો તમે ના બોલાય. હા જો અમે અન્ય વખત તો ઉનાળો છું ને હા? એટલે હવે તો લગન છો એટલે રામના બહુ બેસ બરોબર. ઓહો. એટલે એમાં કેવું છે ખબર હે કે જો તમારા આરી વાત તો તમારે આબરૂનો જવાબ લેવો હોય ને તો અત્યારે જો અને ચીલાજીને એવા મારો ને જબરજસ્ત એટલે બધા જોશી ને એટલે તમારી વાત નહીં ફેલાય ને કમ તો કાંઈક ગાલો ખાય આ તો નહીં એટલે એને જેવું લાગશે તારે એટલી ગાલીઓ નહીં ખાતો ને હમું થાપ આવે હે. વાત સાચી છે. બારામાં જો લઈને આવું એ તાર હું શું કી માથું પર પેલા હા. મારું જે નોમ ના હાલતા ને યાર ના આલું યાર એ ગમે તે થાય મારું નામ નહીં હાલવાનું. ના આલું તમારું નામ હું લેવા આલું. હા મારો બ્રો તમે મારવા છો ને તમારું નામ નહીં હાલવાનું અને ત્યાં નહીં રાજભાઈ મને આવું કશું કીધું છે. હવે તો તમે માંગા ચડો કી ના એમાં કેવું લાગે કે રાજભાઈ લડાવું યાર અને તમે ખબર હું કદી લડાતો નહીં. ઓ તો તમે આમ સાઈડમાં ઉભા રહેજો. ના તઈ તાર જો અને તઈ તાર ત્યાં તમારા આબરૂનો જવાબ લે શું કીધું હો હાલ જ ભાજીને આવું. અને મારું નામ ના હાલતા પા હારું. હા હવે જબરું કર્યું છે લાકડી મોકલ્યું વળગાડી દીધું હવે એવા લડશી ને હવે જોવાની મજા આવશે. મને જવા દે કેવા લડવું જોઈએ તો ખરા આનંદ તો લેવું પડે ના લેવું પડે અને મને ચા નહીં પાન એમાં ખબર પડશે કે ના ચા પાવાનું આમ લેવું થાય છે. આમ જો તો મન જોવા આવ્યું છોકરાએ કેવું પોણ જ કર્યું મને જોવા જવા દેજે. એ તો કમ્પ્લીટ જ રેડી જ વાળ્યું કોઈ ખોમી નહીં. અત્યારે તો બધી પાવર જતો રહ્યું છે 5-6 વાગે એટલે તો પાવર જતો રહે છોકરો ઘેર જતો રહેશે. હું આ થોડી વાર બેહું કંટાળ્યો છે એટલે હેડીને આવે બેહવા દે. ઘઉં બહુ ઓછો થયા મત કમ્પ્લીટ તો થયા દોણા થઈ ગયા મને જોવા દેજે. વિચારીને જ મેલ્યો કે ઘઉં તો દમણ થવા જ જોવું થવા જ જોવું એટલે કે કરવાના જ છે જે તો હોય થાય 5 પોણ વાળ્યો અને બીજો 4-5 વાળી દે એટલે કમ્પ્લીટ થઈ જાય ઘઉં. હા ખાલી વાપવા દે. ચેલાજી મોણસે ફેરવાયો સમજી વિચારી ટકરાજો એમ. બોલો તાર તમે મારી ખોટી વાતો ફેલાવો તો ફેલાઈ એ ઉભા તો હું પેલા તમને વાત કહું ઉભા થજો તો બોલો તમે રહ્યા ને મને ગાળો દો હો દીધું તને કીધું તો લે મારા ચારે બાજુ સીસીટીવી કેમેરા મૂકેલા આવ્યો તો મારા ઓલે મેલે તમારા ઓલે ને તો એમાં ગાળો દેવામાં બધી ખબર પડે કીધું કરે તમને આવું કહો તો ગાળો દીધી મને ના કીધું તો કરા ચારે બાજુ સીસીટીવી કેમેરા મૂકેલા આવ્યો હું તારો ભાઈ કદી ગાળો દેતો છું એમ નહીં તમે ચમ દીધી એ હું તને કારણે કહી દઉં. કહી દો તમે રે પેલું ખાતર મંગાવ્યું હતું ને એમાં એ ખાતર થોડું બેકાર આવ્યું તમારે ખબર ને આખત બધું બગડ્યું મારે થોડું બગડ્યો એમાં તઈ દો હો ગાળો ચાલે દીધી પણ મને વાત મળી હો એ વાત જવા દો મને એ ગાળો જેને કીધું છે ને એનું એ પકડી લાવો પેલા. હા મને કીધું ખરા તમે રે ને એમ કરે પચવા માંગો પચવા માંગો હો મને બધી ખબર પડે એમ તો હવે કને કીધું પેલા મારો હતો ને તમે એમ કયો પેલા મને તમે ગાળો દીધી ને એટલે એલા કને પૂછીને તમે મને ધોખા મેળવી તેનો એટલે તું બહુ પેલું એ થયો એ નેનો બેનો કોઈ રાખતો ને એક થાપ મેં તો બધા દોત બહાર આવશી હજી મને નહીં રાખતો હું તો કોઈ અમે સતરંગો ખેલી જ નાખવા આવી જા હું હતું કે ધોખા મેળે ને તારા પાડે પડી જા આવી જા હું હતું બોલ એ બાપા રે તો ધોખા કોનો તું ધોખા લાય લે છોડ ધોખો લઈને આવી જાય મને મારવા નેનો સમજી લે ધોકા નાખી દીધા બોલ હવે લે તું બોલે તો કોને હા તો ઓ બાપા રે તો હો મો પાડા નેનો સમજી લે ઓ બાજુ તો બીજું બધું નેનો સમજી ઓ બાપા તું ધોકું લઈને એટલે તું પાવર કર ધોકું નાખીને આવી જાય એમ નહીં લડવા બાર નેનો સમજુ તું મને હા તને કને કીધું હું ગાળો દીધી તને તો તું મને ગાળો દેતો મને ખબર થાપો મેલે હું તો થાપો મેલે એ ધોકા મેલા ના આયો હવે એ ભાડે પડી જાય તારે તો ખબર જ પડતી નહીં કીધું કને તને કે હું ગાળો દીધી મને રાજભાઈ લે નોમ નતું લેવાનું
કને કીધું રાજભા? ઓહો રાજભા ઓહો ના હોય રાજભા. રાજભાઈ કીધું લે ભાઈ તાણ રાજભા જો એ રે હમણાં મારે રે ને પેલું આપણો મારે પેલું બોર બનાન નતું હા. આમ પેલું હજી અધૂરું હ હા ઈકણ તારી રાજભા નહીં ઓહો અમારે વાત કહું. જો એમાં જેવું હતું ખબર એરા ના મારા બોરી આયા મને આયતા કહેવા માંડે એરા તો તમે ગાળો દેવા માંડ્યા ને હવે આપણે ઉનાળો હે ને એ તમારે આ થવાનું આટલા હોફળી જાય ને એવું બધું મને ચડાવતા હતા તો તે હાથું લઈ ગાળો દીધી દીધી ના યાર તાણ તમને ખબર હે ને? હું કોઈ ખબર હે? ના તોને તમે ચડાયા તા ખબર હે? એમાં ચાલ્યો છોકરા હા ચાલ હેડેન જજો. હું આ યાર મારો પાણી નહીં વળતું તમે પાણી વળે એમ ઓ રાજબા તો જતા કાકો એ રે આપણો બજારમાં જ આવ્યું કેમ આ પેલું દવા નાખવાની હે ને એટલે દવા લેવા જ આવ્યું બરોબર હાલ તો ખાલી પાળીઓ કરવા આવ્યો એટલે બહુ પાણી વળે ને એટલે તું લઈને આવ્યો ત્યાં ચા હ ચા હઈ એટલે હું પછી 9 વાગે ને એટલે ચા પીવું પડે હું શું કહેતો હતો વયા કે થોડી ચા પીએ હેટકી વાળી જો આ થોડી જ છે અલ્યા પણ એ તો કોઈ થોડી હાલ થોડી પીએ થોડી તો પી થોડું મૂકું હું મારા જ માટે લાવ્યો ખાલી થોડી જ લાવ્યો યાર અલ્યા પણ થોડી હાલ કે શું વાંધો છે તને નહીં હું થોડી જ લાવ્યો રાજભા અલ્યા મૂડ સારું પી લખો તને અને સાચી વાત તો ખાલી મારા કાકાને કહે ને એને ના પાડે કે રાજભા હંગાત વ્યવહાર નહીં કરવાનો બીજા ગભરુજી પેલા ગભરુ કાકા રહ્યા ને ઈવન હંગાત પેલા રમતા કાકા હંગાત પેલા વીરા કાકા હંગાત બધા હંગાત સંબંધ કરવાના ઈવન પાણી નહીં પાવાનું ચાય નહીં પાવાનું ગમે તે આમ બોલવાની નહીં આ તો ખાલી મને કો પેલો તમન મને ના પાડી બોલવાની એ તો ખાલી હું આટલે જ જતા હતા ને એટલે ખાલી કહેતા ને ઈવન અલ્યા મૂર્ખા આ કાકુ મને કદી ના પાડો જ ના આ વચ્ચે આપણે પેલો ઝઘડો નતો થયો અલ્યા એ તો આમાં ખાલી એમને ત્યાં કાકા બેન પ્લેટ સીધું ખાલી એના લીધે મને ના પાડી તે ત્યાં નહીં હાલે તું ના હું તો જવું હા કે શું હતા કાકાને તો ખબર પડવાની હતી તો આ નહીં બાજુ જો આ પેલા રમતુજી જો એટલે કશું ફરક ના પડે તું ચાલે ચાલે હું ના આપું એમાં કાકા ના પાડી એટલે ત્યાં ચા નહીં જાણવી એમ માં કાકાએ ના પાડી નાખ હું તો ના પાડું એટલે તારી ચા વધો નહીં કોઈ ચા માટે મેં મળતાની જોતું ના કહી દીધું પાછું તું હતું એટલે આ તો એટલે કીધું અમારે કોઈ ચા હવે તમારે પીવું નહીં આ તો કીધું માં કાકાએ ના પાડી નાખ હું તો આપવા ના અને પાડું પછી કહું કે તારી મારી આબરૂ લીધી ને કોઈનો હું જવાબ એવું આલ્યો ને કે તું વિચાર કરે હો રાખજે સારું અને તારા કાકા ના આલ્યો જવાબ તને નહીં આલો આ જો તું તો છોકરું કહેવાય આ જજો હા અને મારા કાકાને કીધા કે મને કહી દે ને એટલે મને તો સહન થતું નહીં એટલે હું મારા કાકાને કહી દઉં આરી વાત માટલો મૂકવા દે હા પેલી પાડી બાંધી દે ઓ તારી રાજભા એમાં આવું હતું ડબલ પ્લાન ખેલી જાય આપણે બેન જુદા પાડવા તમારે ચા આપી ના દેવાય અલે યાર હું નતો નક હું ઈવન આલે વગરનું અમે બે તો ચા ભાઈ બની તને ખબર હે? એ તો મારો છોકરો હતો યાર હોય એટલે અલ્યા તો ભાઈ બનવા તાણી મને લડાયા તા આપણને ના યાર તા એ તો પેલા ભાઈ બના હું તો હું એનો સંગ જ નહીં કરતો એ દુશ્મન હોય એવું તો હા, આપણા દુશ્મન યાર જે એનો સબક શીખાઈએ આપણે યાર હા તારી આયા મને ભાજી નાખી ના પહેલા હોય ને મારો હજી ઉડી હેડ ઉપર છે કતો ક્યાં કતો આ ખંડાઈ જાઉં ના જલ્દી જા દે ક્યાં ગયો ને તો આ લોકો મને મિલશે નહીં મારે હોય તો ખંતાવાનું કરવું પડશે ખંતાઈ ઓય અરે હા આની જગ્યા જોરદાર છે ઓહો આટલો સુતરની બેહી ગયો બોલા ચાલા ગઈ રજો ને શેરી બહાર ને કરું છું હા આટલી હદે તો ના પોકી જોઈએ તાણ પણ જૂની તમારી દુશ્મની હશે અતિ જ કે તા ઓલે ના યાર હું બાર જોતો એટલે મારો છોકરો હતો ને એટલે નહીં હા. આવી તા તો આટલી વાતમાં આટલું બધું ના કરી દી યાર એરા મને એટલો વિશ્વાસ છે કોણ એ રાજભા રાજભા હજી રાજભા અવાજ નહીં આવતો હોય રાજભા તમ ઘરમાં ડોસીને રહેવા દેતી કુ નિરાજી હા તમે હોય તાર નહીં ઘરમાં ડોસીને રહેવા દેતી કુ અલ્યા ના એવું નતું તું આ ખોદા તાર ટીમનું જા કોણ તું જો હું બગડા કરું આવ ખાલા હો આવું થયું કોઈ નહીં યાર હું તો આટલા હેતા જોવા દો ને તડકો પાતો ને બેહવા આવ્યો એટલે તમારે તમે તો મારા દુશ્મન જ છે મંગાત લાવ્યા દુશ્મન ને તો લાભો જ પડે તું બાર ને ખાય એકદમ હેડ હળો બહાર હેડો બાર હેડ એટલે શું હ બાર હેડ ઈધુન બહાર
બહાર હેડો અલ્યા પણ શું છે એમ તો કયો તો એ બહાર નાખો કોલર છોડો પેલા કોલર છોડજો કોલર છોડજો હેડો બહાર હેડો બહાર. આ તો સતરંગો ખેલના હોય જુઠ્ઠું જો કહેવાનું હાલો ભયંકર લડાયા વાહ બહાર આવો કે રાજભાઈ પેલા શું છે કયો હેડો આવાજ આવાજ બારો શું હો? લડાવતા જ આવડો ખાલી લડાવતા જ આવડો પછી શું યાર હાલ્યો બોલ છો? આ કઈ જો તમે મુ- પેલા ઉભા રહો યાર સબૂતી આપણે આલ દઈએ તમે મને શું કહેતા હતા શું કહેતો તું પેલા આપણો બોર ઈકણ હા શું કહેતો તું કે આયરા મને તમને ગાલ્યો દેતા હતા એ ઈવાને બહુ પૂછ્યું ને સાચી વાત છે મૂર્ખા આ કે મને ગાલ્યો દેતા હતા નહીં સાચી વાતમાં બધી એને કીધું કે તે ચા પીવા જાય ને તમને ચા ના આલ્યો ને એમાંથી બધી મને ખબર પડી જાય દૂધા પાડવા અલ્યા દૂધા પાડવા તને શરમ નહીં આવતી શરમ નહીં આવતી અલ્યા પણ નહીં કહેતો ઓહ આ કઈ જો કે યાર હું શું કહેતો હતો એ વાત તો એની સાચી જ છે સાચી જ છે જુદા પાડવા કરવું પડશે ને કા બે જણા પૂરો કરશે મને એ પેલો આસમાન હું નીકળો જો છી લે આ શરમ હા મારું જીએસ કોમ્યુનિટી હા